નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આભારનો ભાવ વિશે એક નાની એવી કથાના માધ્યમથી। એક વખત એક શિષ્ય ગુરુ પાસે આવ્યો અને ફરિયાદ કરવા લાગ્યો કે ગુરુજી, મારું જીવન દુઃખથી ભરેલું છે, મને ક્યારેય સુખ કે સંતોષ નથી મળતો। ત્યારે ગુરુજીએ તેને એક કાગળ આપ્યો અને કહ્યું, તું દરરોજ રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાન તું જેના જેના માટે આભારી છે તે લખજે। શિષ્યને શરૂઆતમાં મન ના થયું, પણ પછી દરરોજ લખવા લાગ્યો। આજે હું સૂર્યપ્રકાશ માટે આભારી છું, આજે હું મારા મિત્રોની મદદ માટે આભારી છું, આજે હું શાંતિપૂર્વક ખાધેલા ભોજન માટે આભારી છું। આમ કરતાં કરતાં થોડા દિવસોમાં શિષ્યનું મન બદલાઈ ગયું, ફરિયાદો ઘટી ગઈ અને ખુશી વધવા લાગી। ત્યારે ગુરુજીએ હસીને કહ્યું, બેટા, સાચું સુખ વધારે મેળવવામાં નથી, પણ જે છે એની કદર કરવામાં છે। આભારનો ભાવ જીવનને પ્રકાશિત કરે છે। મિત્રો, કથાનો બોધ એ છે કે જિંદગીનું સાચું સુખ આભાર માનવામાં જ છે। આભાર માનવાથી હૃદય હળવું અને પ્રફુલ્લિત બને છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરો। આભાર।